ગુજરાત માટે આગામી 48-72 કલાક ખૂબ ભારે છે। અમે તમને ડરાવી નથી રહ્યા, પરંતુ અમે તમને ચેતવી રહ્યા છીએ। જે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો આ આખું વિન્ડી મોડલ છે ને એ જ વિન્ડી મોડલની અંદર ભયંકર આગાહી એ બંગાળની ખાડીની અંદર જે રૌદ્ર સ્વરૂપ જે એક સાથે એક સિસ્ટમે ધારણ કર્યું હતું કે જેના કારણે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી અને ગુજરાતની ફરતે એક સાથે ચાર સિસ્ટમો સક્રિય થતા હાલ આગામી 48-72 કલાક ગુજરાત માટે ખૂબ ભારે છે। સિસ્ટમનો પ્રવેશ દ્વાર એ નવસારી નજીકથી છે, એટલે કે આ દક્ષિણ ગુજરાતનો ભાગ છે અને આ જ દક્ષિણ ગુજરાતના ભાગથી સિસ્ટમનો પ્રવેશ થઈ રહ્યો છે। આપ જુઓ આ કેટલી મહાકાય સિસ્ટમ છે। એનો એક છેડો એ અહીંયા છે અને બીજો છેડો એ મહારાષ્ટ્રની અંદર જઈ રહ્યો છે કે લગભગ 200 થી 250 કિલોમીટર લાંબી આ મહાકાય સિસ્ટમ છે અને તેની આસપાસ જો સરાઉન્ડિંગ એ 3 થી 4 કલર અલગ અલગ આપવામાં આવ્યા છે। દરેક ઝોનની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। એમાં પણ ખાસ જે વ્હાઇટ કલર આપણે દેખાઈ રહ્યો છે આ જ વ્હાઇટ કલરની અંદર જે વરસાદની તીવ્રતા છે એ એટલી હદ સુધી વધશે કે જ્યાં 1 કલાક 1.5 કલાકની અંદર 8-10 ઇંચ વરસાદ ખાબકે તેવી સ્થિતિ છે। આ જ પરિણામ એ ધીરે ધીરે ગુજરાતની અંદર આગળ જઈ રહ્યું છે। હાલના તબક્કે નવસારીની આસપાસ છે, પરંતુ જેમ જેમ કલાકો વીતે છે એમ ઉપર જતું જાય છે। હવે જુઓ આજના દિવસ દરમિયાન બપોરના સમયગાળાની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ઉપર ફરી એકવાર મેઘ તાંડવ થાય તેવી સ્થિતિ છે। દક્ષિણ ગુજરાતના આ સુરત હોય, વલસાડ હોય, વાપી હોય, નવસારી હોય, ભરૂચ હોય, આ તમામ જગ્યાઓ પર મેઘ તાંડવની સ્થિતિ છે, જેની અસર ન માત્ર સુરત સુધી પરંતુ બીજી તરફ સૌરાષ્ટ્ર એટલે કે ભાવનગર, મહુવા સુધી તેની અસર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે આ જ ગુજરાતનો મેપ એને થોડો નાનો કરીએ। જે આપણે મેં કહ્યું હતું એક સાથે ચાર સિસ્ટમ એટલે કે અહીંયા જે સિસ્ટમ સક્રિય છે તેની સાથે સાથે અમદાવાદ, ઉત્તર ગુજરાત એ તમામ જગ્યાઓ પર અસર દેખાઈ રહી છે। આપ જુઓ હવે આ ગુજરાતનો આખો આપને આ મેપ દેખાઈ રહ્યો છે। ભારતના અલગ બીજા રાજ્યોની જો વાત કરવામાં આવે તો ત્યાં વરસાદની નહિવત શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ ગુજરાતની અંદર લગભગ 70% ઉપરનો ભાગ છે। અને જુઓ ગણતરીની કલાકો એટલે કે આ જે અમે આપને તસવીરો બતાવી રહ્યા છીએ આ તસવીરો 1 તારીખ એટલે કે આવતીકાલની તસવીર છે ને આવતીકાલે આખા ગુજરાતની અંદર લાલ ઘૂમ સ્થિતિ દેખાઈ રહી છે કે જ્યાં ધોધમાર વરસાદની સ્થિતિ છે। ગુજરાતના પહેલા ખૂણાથી લઈને છેલ્લા ખૂણા સુધીની સ્થિતિની સમીક્ષા કરીએ। અહીંયા નવસારી છે અને અહીંયા કચ્છ છે, એટલે કે કચ્છથી લઈને છેક નવસારી સુધી આખો એ રેડ ઝોનનો પટ્ટો છે કે લગભગ 800 થી 1000 કિલોમીટરનું અંતર એ નવસારીથી કચ્છ સુધીનું થાય અને તમામ એ જુઓ દરેક જગ્યા ઉપર હવે એમાં કેટલા જિલ્લાઓનો સમાવેશ થાય તો કચ્છથી શરૂઆત કરીએ। કચ્છ છે, ત્યારબાદ મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે ખેડા, આણંદ, વડોદરા, ત્યારબાદ ભરૂચ, અંકલેશ્વર, છોટાઉદેપુરની સ્થિતિ છે, પંચમહાલ, ગોધરાની સ્થિતિ છે, સાથે જ દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, અંકલેશ્વરની સ્થિતિ છે, વાપી, વલસાડની સ્થિતિ છે, સાથે સાથે ડાંગ અને નવસારીની પણ એ જ પ્રકારની ગંભીર સ્થિતિ એ દેખાઈ રહી છે। અને સિસ્ટમ વધુમાં વધુ સક્રિય જો કોઈ જગ્યાએ હોય તો એ દક્ષિણ ગુજરાતની અંદર છે। ફરી એક વખત દક્ષિણ ગુજરાતની અંદર એની એ જ પરિસ્થિતિ જે થોડા દિવસો પહેલા હતી। આપ જો આ સિસ્ટમની અંદર જો વરસાદ ખાબકે છે તો એ વરસાદનું પ્રમાણ લગભગ 3-4 કલાકની અંદર 8-10 ઇંચ કરતાં વધારે અથવા તો તેની આસપાસ નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ 1 તારીખની પરિસ્થિતિ મેં આપને કહી। 1 તારીખની સ્થિતિએ ગુજરાતના બીજા અન્ય રાજ્યોની અંદર પણ વરસાદ છે। ત્યારબાદ 1 તારીખે બપોર બાદનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર સ્થિતિ બદલાય છે। વરસાદી સિસ્ટમો સક્રિય હોવાના કારણે અવિરત વરસાદ આખા ગુજરાતની અંદર વરસે છે તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। આપ જુઓ આ એ ભાગ ઉત્તર ગુજરાતનો છે, જ્યાં પાટણની વાત કરવામાં આવે, વાવથરાદની વાત કરવામાં આવે, બનાસકાંઠા છે, અમદાવાદ ગ્રામ્ય પંથક છે, વિરમગામ, માંડલ, દેત્રોજ, ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ હાલ દેખાઈ રહી છે। બીજી તરફ ગાંધીનગરની અંદર પણ એ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। સાથે જ જે પોરબંદર, દ્વારકા, જામખંભાળિયા, જામનગર, ધ્રોલ જે પંથકની અંદર વરસાદની રાહ જોતા હતા ત્યાં પણ અવિરત વરસાદની સિસ્ટમ છે આ કે આગામી 24-48 કલાક સુધી ત્યાં પણ વરસાદ પડે તેવી સ્થિતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ એક ખૂબ ગંભીર પરિસ્થિતિ આગામી
3 દિવસ સુધી, એટલે કે આજનો દિવસ એટલે કે 31 તારીખ, 1લી તારીખ અને 2જી તારીખની સાથે સાથે 3જી તારીખે પણ કચ્છ અને ત્યાંના આસપાસના વિસ્તારમાં રણ પ્રદેશની અંદર વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. આપ જુઓ, આ અલગ અલગ સિસ્ટમો દેખાઈ રહી છે કે જ્યાં એક સાથે 5 અથવા 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે તેવી સ્થિતિઓ છે અને સતત એ સિસ્ટમો સક્રિય જોવા મળી રહી છે. મહેસાણાની વાત કરવામાં આવે ત્યાં પણ સિસ્ટમ સક્રિય થઈ રહી છે. સુરેન્દ્રનગર, અમદાવાદ, જે થોડા દિવસો પહેલા અમદાવાદ રાજકોટ હાઈવેને લઈને બગોદરા નજીક પાણી ભરાવાની પરિસ્થિતિના કારણે હાઈવે બંધ થયો તો એવી પણ ચેતવણી અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આપવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ ચેતવણી આપવામાં આવી છે કે જરૂરી ના હોય તો ઘરની બહાર ન નીકળશો, તમારી એ સાવચેતી પહેલા રાખો. આ એ રાજકોટનો ગ્રામ્ય પંથક છે, ત્યાં પણ અવિરત વરસાદ પડી રહ્યો છે. સાથે જ જામનગર, પોરબંદર, દ્વારકાની સ્થિતિ પણ એની એ જ જોવા મળી રહી છે. એક સાથે 4 સિસ્ટમો સક્રિય થતા આખા ગુજરાતની અંદર મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિ જે હું આપની સાથે વાત કરી રહ્યો છું, આ પરિસ્થિતિ એ બીજા દિવસની એટલે કે 2જી તારીખની પરિસ્થિતિ છે. 2જી તારીખની પરિસ્થિતિમાં હજી પણ થોડા જો આગળ જઈએ તો સતત અવિરત વરસાદ વરસે તેવી સ્થિતિ છે. 3 તારીખ સુધી ગુજરાતની અંદર મેઘો મુશળધાર છે. જુઓ, આ સિસ્ટમ એ કચ્છની અંદર જળ પ્રલયની સ્થિતિ લાવે તે પ્રકારની સ્થિતિ છે અને સિસ્ટમ ધીરે ધીરે આગળ એટલે કે પાકિસ્તાન તરફ જઈ રહી છે. રાજસ્થાનની અંદર કેટલાક ભાગોની અંદર જઈ રહી છે અને ત્યારબાદ 3જી, 4થી અને 5મી તારીખ જેમ જેમ દિવસો આગળ જાય છે એમ સિસ્ટમ ધીરે ધીરે નબળી પડે છે. ત્યારબાદ ગુજરાતના લોકોને હાશકારો અનુભવાય તેવી સ્થિતિ છે, પરંતુ ત્યાં સુધી આ સ્થિતિની અંદર આપણે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અમદાવાદની અંદર લગભગ 3જી, 4થી તારીખ સુધી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ જે સિસ્ટમ મેં આપને પહેલા કહ્યું, આજના દિવસ એટલે કે 31 તારીખથી જે સિસ્ટમ હતી જે નવસારીથી છેક કચ્છ સુધી પહોંચી હતી, એ સિસ્ટમ આગામી 48-72 કલાક સુધી ગુજરાતની અંદર મેઘ તાંડવ મચાવશે. જો આજના દિવસની દરમિયાન મેં ફરી એકવાર આપને એટલા માટે બતાવી રહ્યો છું કે સિસ્ટમની એન્ટ્રી એ ગુજરાતની અંદર થઈ ચૂકી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. સુરત, વાપી, વલસાડ, નવસારીની અંદર વરસાદની શરૂઆત થઈ છે. છોટાઉદેપુર સહિતના જિલ્લાઓની અંદર વરસાદની શરૂઆત થઈ છે, પરંતુ એ વરસાદ આગામી 13 કલાક અથવા તો 16 કલાકની અંતર્ગત ધીરે ધીરે મધ્ય ગુજરાત આખું કવર કરશે. ત્યારબાદ અમદાવાદ સાથે જ સૌરાષ્ટ્ર પંથકની અંદર ધીરે ધીરે એન્ટર થવાનું છે અને આવતીકાલ સાંજ સુધી ગુજરાતના મોટા ભાગોના જિલ્લાઓ જે છે તે કવર થવાના છે. આ આવતીકાલ સાંજ સુધીની તસવીરો છે કે જ્યાં દક્ષિણ ગુજરાતથી લઈને છેક કચ્છ સુધી સતત અવિરત વરસાદ પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે. એટલા માટે તંત્ર પણ એલર્ટ છે, એનડીઆરએફ, એસડીઆરએફ પણ તૈયાર છે. થોડા સમય પહેલા વરસાદની સ્થિતિમાં જે આર્મીની કોલમો બોલાવી હતી દક્ષિણ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતના ભાગોની અંદર, એ આર્મીની કોલમો પણ હાલના તબક્કે તંત્ર દ્વારા એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે. કલેક્ટર સહિતના અધિકારીઓ અને તમામ જે સરકારી કર્મચારીઓ છે એમની રજાઓ રદ કરવામાં આવી છે. આ જો આ ગુજરાતની સ્થિતિ છે આવતીકાલની કે જ્યાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે અને આ પ્રકારે જો આ પેટર્ન સાથે વરસાદ પડે છે તો ગુજરાતની અંદર એક વાત ચોક્કસ છે, મેઘ તાંડવ થવાનું છે. અને તંત્ર જે તમને અપીલ કરી રહ્યું છે, એલર્ટ આપી રહ્યું છે, એ સૂચનાઓનું પાલન કરીએ. જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળીએ, કેમ કે જો આ સિસ્ટમ એ ગુજરાતની અંદર વરસાદ વરસાવવાની શરૂઆત કરે છે તો આગામી 48 કલાક 72 કલાક ગુજરાત માટે અને ખાસ વહીવટી તંત્ર માટે ખૂબ ભારે રહેવાના છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.